કરજણ બાર એસોસિએશન જંતર મંતર લાઠીચાર્જના વિરુદ્ધમાં અને ધર્મેન્દ્ર પ્રસાદના રાજીનામાના માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કરજણ બાર એસોસિએશન દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર મારફતે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। એડવોકેટ મિનેશ પરમારે ચેતવણી આપી હતી કે જો વહેલી તકે રાજીનામું નહીં લેવાય તો કરજણથી મોટી સંખ્યામાં નાગરિકો દિલ્હી ખાતે આંદોલનમાં જોડાશે। હાલમાં ભારત દેશની અંદર સૌથી ગંભીર એક પ્રશ્ન છે શિક્ષણનો। જે શિક્ષણ મહત્વની વસ્તુ છે, પરંતુ સરકારની અનીતિના કારણે શિક્ષણની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે। બાળકોના ભવિષ્યથી ચેડા થઈ રહ્યા છે। જ્યારે કોઈ વિદ્યાર્થી પોતાના બાળક પાછળ અસંખ્ય રૂપિયાનો ખર્ચો કરે છે, એ વાલીને પોતાને આશા હોય છે કે મારા વિદ્યાર્થી પાછળ આજે નહીં તો કાલે મારા વિદ્યાર્થી સારી પોસ્ટ પર નોકરી કરશે, પરંતુ આ સરકારના અનગઢ વહીવટના કારણે વારંવાર જે પરીક્ષાની અંદર પેપરો લીક થવાની ઘટના સામે આવે છે અને જે નેટના પેપરની અંદર ઘણા લોકોએ આત્મહત્યા કરી, ઘણા બાળકો, કારણ કે બાળકોને વિશ્વાસ હતો પોતાના પર કે હું આ પરીક્ષા પાસ કરીને સારી જગ્યા પર નોકરી મેળવીને મારા પરિવારનું, મારા ગામનું, મારા તાલુકાનું નામ રોશન કરીશ, પરંતુ સરકારના અણગણ વહીવટના કારણે આ બાળકોના ભવિષ્યને ચેડા થઈ રહ્યા છે। પરંતુ આ સરકાર એક પણ દિવસ એવું વિચારતી નથી કે આ બાળકોના ભવિષ્યથી આવું થઈ રહ્યું છે જેને માટે ઠોસ કોઈ પગલાં લઈએ। ગુજરાતની પણ છેલ્લી 21 ભરતીના પેપરો લીક થયા છે। ચૂંટણી હોય તેમની ચૂંટણી સમયસર થઈ જાય, પરંતુ બાળકનું ભવિષ્ય તે જે ચીડા થાય છે એની માટે આ સરકાર કંઈ જ બોલવા તૈયાર નહીં। દિલ્હી જંતર મંતર ખાતે શિક્ષણ પ્રેમીઓ, વૈજ્ઞાનિકો આંદોલન કરી રહ્યા છે। તે ઘડી આ દેશની પોલીસ જેને રક્ષણ આપવું જોઈએ છે, એ પોલીસ તેની પર લાઠીચાર્જ, ટીયર ગેસ છોડીને વિદ્યાર્થીઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે। લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। આ દેશની જો સરકારને આ દેશના લોકોની પડી હોત તો એક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કોઈ મોટી વસ્તુ નહીં, પરંતુ એમનો અહંકારને બચાવવા માટે આ દેશની જનતાને, આ દેશના બાળકોને હેરાન પરેશાન કરી રહ્યા છે। એટલે અમે આજ રોજ નાયબ કલેક્ટરશ્રી મારફતથી મહામહિમ રાષ્ટ્રપતિ સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માંગ છે કે જે તે પોલીસ કર્મચારીએ આ નિર્દોષ બાળકો પર જે બેરહમીપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવે છે, એ તમામ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવે તથા ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અને આવી પેપર લીકની ઘટના અમારા દેશના બાળકો સાથે ફરી આવી બને ના, એની માટે સરકારમાં કોઈ નક્કર ઠોસ પગલાં લે એવી આજરોજ અમારી માંગ છે। આજ રોજ કરજણ વકીલ બાળ મંડળ તથા કરજણના નામી ને અનામી સંગઠનો, સામાજિક સંગઠનો ભેગા થઈને અમે આજ રોજ આવેદનપત્ર આપવા આવેલ છે પ્રાંત અધિકારી સાહેબશ્રીને। નીટ પેપર ગોટાળા હોય કે પછી નીટ પેપર લીકના જે મુદ્દાઓ હોય, બરાબર છે, ભારત દેશમાં અનેકો વાર પેપરો લીક થવાની ઘટના બને છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય કથળાઈ રહ્યું છે, સરકાર એના પર કોઈ ધ્યાન આપતી નથી। એના સંદર્ભમાં આજ રોજ અમે પ્રાંત અધિકારી સાહેબશ્રીને કરજણને આવેદનપત્ર આપેલું છે। ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ મંત્રી છે એમને રાજીનામાની માંગ સાથે આજે અમે લોકોએ નામદાર રાષ્ટ્રપતિ સાહેબને અમે લોકોએ આવેદનપત્ર એમના માધ્યમથી પાઠવેલ છે। વિડીયો જર્નલિસ્ટ નિમેશ ચૌહાણ સાથે સત્ય ટીવી ન્યૂઝ કરજણ।